આપણને જ્યારે સમાજે સલાહ દીધી હોય ને એટલે આપણને એમ થાય કે આપણે થોડીક સમાજને દઈ દઈએ. એટલે જો કે સમાજને સલાહ ન દેવાની હોય, કારણ કે સમાજ કોઈ એક વ્યક્તિ નથી હોતું, બરાબર, અનેક વ્યક્તિ અને સમુદાયથી બનતો સમાજ હોય. પણ આજે મને કેટલી બધી વાતો મગજમાં આવતી હતી, મેં વિચાર્યું ચલો લોંગ ટાઈમથી લાઈવ નથી કર્યું મેં ફેસબુક ઉપર. મારો વોઇસ ક્લિયર આવે છે? જરીક હા ના લખજો ને વળી પ્લીઝ. વિડીયો અત્યારે મેં એક પોસ્ટ કર્યો છે. વિડીયોના મારા શબ્દો છે કે એક અમારા સમાજની દીકરીએ મોટી કાસ્ટના છોકરા સાથે લગ્ન કરી લીધા તો સમાજ ધુઆપુઆ થઈ ગયો. સ્વાભાવિક છે કે જાહેર મંચ ઉપર તમને જે સમાજે ત્યાં સુધી પહોંચાડ્યા હોય, તમને એકાબીજાને શેડા અડાડીને તમને ઓર્ડર અપાવ્યા હોય, પછી તમને 2-5 પૈસા રળતા શીખવાડ્યા હોય અને કમાણી કરતા શીખવાડ્યા હોય, કમાણી કરાવી હોય, પછી તમને શેરીનું કૂતરું ન ઓળખતું હોય અને આખો સમાજ થઈને તમને એક ઓળખ અપાવી હોય, આવું બધું કર્યું હોય એટલે સમાજનો શિકાર તો તમારે બનવું પડે. કારણ કે અત્યારે તમે તમારા પરિવાર પૂરતી તમારી ઓળખ હોય ને તો તમારો પરિવાર તમને ટોકે કંઈક ખરાબ થયું હોય તો, એટલે એમાં કંઈ દુઃખ ન લગાડવાનું હોય, બરાબર. પણ મારે એ વાત કરવાની છે કે એક ભાઈએ મને એમાં કમેન્ટ કરી છે કે કૃષ્ણાબેન તમારી વાત હંમેશા એક તરફથી કેમ હોય છે? તમે વારંવાર કે સમાજ તમારા સમાજને ઊંચો રાખો છો અને તમારા સમાજને જ કહો છો, તો એ કે તમે વારંવાર આવું શું કામ કરો છો? તમને બીજો સમાજ નથી લાગતો? બીજો સમાજ અમને સમાજ લાગે છે, બરાબર, સમાજ જ લાગે છે. પણ મેં અમારા સમાજને એટલા માટે કીધું હોય કે હું અમારા સમાજમાંથી આવતી હોય, બરાબર, એટલે કીધું હોય. અને અમારો સમાજ છે ને એ ટીકાઓ સાંભળી શકે છે, એ નબળાઈ સ્વીકારી શકે છે. એને મેં જાહેર મંચ ઉપરથી કંઈ કીધું હોય ને તો એ બાંધવા નથી ધોડ્યો આવતો, બરાબર. પણ તમને જે રાણા કાણા કહી દઈએ છે ને તે તમે બાંધવા આવો છો. તમે અમને આમ કીધું શું કામ એમ કહી ને ત્યાં તમે બાંધવા આવો છો. અમારાથી ભૂલમાં કોઈ અપશબ્દ બોલાઈ જાય ને, અપશબ્દ નહીં પણ કોઈ ઓઠું બોલાઈ જાય ને તો તમે પકડી લો છો ને એટ્રોસિટી કરવા દોડો છો. એટલે અમે નક્કી કર્યું છે કે તમને ક્યાંય અમારે બોલાવા નથી. અમે અમારા સમાજની નબળાઈ છે ને એની ઉપર કામ કરીએ છીએ. અમારી નબળાઈ સ્વીકારવી છે, અમારી નબળાઈ અમે જાહેર મંચ ઉપરથી કહી શકીએ છીએ. તમારી અમે કહેવું ને તો તમને પાસ દુખાવો ઉપડી જાય, બરાબર, તમે હજમે નહીં કરી શકો. અને આમાં આખો સમૂહ ભેગો થઈ જાઓ કે કૃષ્ણાબેન આમ બોલ્યા ને હાલો કલો એસ્ટ્રોસિટી, હાલો કૃષ્ણાબેન આપણે માટે કેમ આમ બોલી ગયા, એવું તો વિચારશે જ નહીં કે કૃષ્ણાબેન કયા મુદ્દા ઉપર વાત કરતા હતા અને કૃષ્ણાબેને કઈ વાતમાં એને આમ કીધું. કોઈ જાણી જોઈને કંઈ ન કીધું હોય ને તો તમે એવો મોટો ટાર્ગેટ કરો છો, બરાબર. એટલે મારે કોઈ સમાજને કાંઈ સલાહ નથી દેવી. મેં અમારા સમાજની કાંઈ પણ વાત કરી હોય ને એ સચોટ હોય તો જ કરી હોય, બરાબર. સમાજનું ગૌરવ હોય ને એમાં સમાજની એક શરમ એ હોય. અમુક કેમ આપણે ઓલા બેન કીધું તો ની વાત મારા મગજમાં ઘૂસી ગઈ છે કે જ્યારે કોઈ સમાજનો દીકરો એ કે પાસ થાય, હારા રેન્ક લાવે એટલે એ કેમ કે અમારા સમાજનું ગૌરવ. જ્યારે કોઈ દીકરો આર્મી જોઈન કરે અને એમાં કે એ ટ્રેનિંગ પાસ કરીને આવે તો એમ કે અમારા સમાજનું ગૌરવ. જ્યારે કોઈ દીકરો એ કે પોલીસની પરીક્ષા ઓલા આપી હોય રનિંગ બનિંગ આતે એમાં પાસ થઈને આવે, વર્દી મળે એટલે એમ કે અમારા સમાજનું ગૌરવ. પણ એના એ છોકરા હોય અથવા તો સમાજનો કોઈ પણ દીકરો હોય કંઈ ગલત કામ કરીને આવે ત્યારે કેમ નથી કહેતા અમારા સમાજની શરમ? એટલે સમાજનું કામ કરતા હોય ને એ લોકો છે પોતાના સમાજનું પહેલા કેવું પડે. અહીંયા હું બીજા સમાજની એબ દેખાડવા મળું ને તો એમ કે તું તાલા સમાજનું કાયલ ને. અને મારે જો કે મારા કે બીજા સમાજની કોઈને કંઈ કરવાની જરૂર જ નથી, કારણ કે અત્યારે હવે ટાઈમ નથી. હવે ઘરે જ એટલું બધું કામ છે, ઘરે જ પોતાના એટલા બધા કામ છે. કારણ કે હું એ કઈ સિંગલ બાઈ તો શું નહીં, રોડે રખડતા કે રઝળતા એવા તો કઈ છે નહીં, રેઢિયાર તો છે નહીં, વાંઢા નથી, સિંગલ મધર નથી, ડિવોર્સી નથી. હું કમ્પ્લીટલી કાકાએ બાપાએ પરણાવેલી, એરેન્જ મેરેજ કરેલી ને 22 વર્ષનું સફળ લગ્ન જીવન વિતાવેલી, 2 સંતાનની માતા છું. અને આજ સુધી રસોડામાં કોઈ દિવસ બીજા કોઈ રસોઈ નથી બનાવી અને રોજ કઈ સ્વિગી ઝોમેટો નથી થતા, બરોબર. બને ત્યાં સુધી ન કરવો પડે ને ત્યાં સુધી રોજ રસોઈ બનાવી છે, વાસણ કપડાં સાફ કરવી છે, ઘરનું કામ કરવી છે. આટલું કમાઈ છે તો અભિમાન નથી કર્યો. હારે પૈસા ભેગા રાખવી છે, ઘર પતિને હરોજ સહયોગ દે છે, સુખમાં દુઃખમાં, જેવી રીતે ફેરામાં એવું ને એવી રીતે. કોઈ લવ મેરેજ નથી. લવ મેરેજ વાળાને અગાઉ બોલે વચનો આપવા પડે, આઈ પ્રોમિસ યુ બેબી હું તને લાઈફ ટાઈમ સપોર્ટિવ રહીશ ને સપોર્ટ કરીશ ને વોટ એવર. કહેવાનો અર્થ એવો છે કે કહેવાનું ન હોય. લગ્ન જીવનમાં કરી બતાવવું પડે. લગ્ન જીવન 4 દિવસનો 4 મહિનાનો ખેલ નથી, એ બહુ લાંબો છે. અને નરેશ તમારામાં લાઈવ જોવા નવરાઈ નથી હો. આમ ઓફિસે કામ કરો સાના માના, નકર હાજે આવીને ઘરે મારી એટલે કહે છે ને કે તમે તમારા ઘરવાળાને હારતા નહીં હોય, તમે તમારા ઘરવાળા તમારથી બીતા હશો. એટલે મેં લાઈવમાં કીધું. મારવાનો મતલબ એ ન હોય કે ઢીકે પાટે મારી છે. મારા પતિ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. ચલો હવે હું સિરિયસ થાવ. આ વાત મજાક નહીં, એટલે દોઢડીનું કઈ ન થવો. બીજી કે એ ભાઈનો કોલ આવ્યો
આપણે હિરેનભાઈનો કે કૃષ્ણાબેન સમાજની એક દીકરી છે એ મોચીના દીકરાને લઈને વહી ગઈ છે અને એને લગ્ન કરી લીધા છે. મેં કીધું કેટલા વર્ષના છે કે 20 વર્ષના છે બે. તમે કઈ ચાદુ તો નહીં પીતા હોય 20 વર્ષના છોકરાને અત્યારે બહુ ખબર પડી. અમારો સમય હતો કે 20 વર્ષના થઈ હતી કઈ ખબર બહુ ન પડતી. અત્યારે તો બહુ ડાયા થઈ ગયા છે ને મોબાઈલે હારા હારા માણસ મોટા કરી દીધા છે ને શીખવાડી દીધું છે બધું. એટલે મેં કીધું ભલે ને ગયા આપણે હું એમ. એટલે મને કે એટલે ભાઈ જો વીટુ મકવાણા કે સ્વાઇપિંગ નું શું હાલી રહ્યું છે, આ બધાને બહુ રસ આવ્યો હોય એ બધી વસ્તુમાં. તમે પૈસા બનાવવા મળો એટલે તમને હોતે આવા રસ આવી જાય, આવા શોખ જાગી જાય. મળો બનાવવા પૈસા, આમાં નથી ધ્યાન દેવું. સમાજે અમારે બહુ પૈસા બનાવ્યા છે ને એટલે સમાજ અમારો રોડે ચડ્યો છે થોડો, એટલે એ જોઈ લેશું. હો તો મને કે આપણે એને સમજાવવા જવાની છે. મેં હું સમજાવશું ત્યાં જઈને. એ કે આપણે એને કહેવાનું છે કે માની જા તું પાછી વૈયા આ તે એમ. એટલે મેં પછી પાછી આવશું પછી શું કરશું પૂજા. એટલે કે એમ નહીં કે ભાઈ તું કેમ પાછી લઈ આવી છે, ભલે ને ગઈ મેં કીધું એમ એને મનની મરજીથી ગઈ છે. મેં આપણા દેશમાં તો અભિવ્યક્તિની આઝાદી છે. મેં કીધું દેશમાં દીકરીઓની હક મળી ગયા, દીકરા દીકરીઓને જેને લગ્ન કરવા એને કરે, જ્યાં ભાગવું હોય ત્યાં ભાગે. એટલે કે એમ નહીં કૃષ્ણાબેન પણ એ છોકરાના ઘરમાં કાંઈ નથી એમ. એ કે છોકરાના ઘરમાં કાંઈ નથી. તમે તો શું કરશું મેં કીધું. એટલે કે આપણે એને છે ને કે ઓલું કરી આવી કે સમજાવી ને કે પાછી લઈ આવી એમ. મેં બહુ કરી. હવે પાછી લઈ આવવાથી હું સમસ્યાનું કોઈ સમાધાન છે? પૈસા છે પણ આ ધંધો ન કરે બાપા. તો એટલે જ કીધું કે પૈસા બનાવવા મળો, પૈસા બની જાય ને પછી આવા રોયલ શોખ જાગે. મને ખબર છે આ ન કરે. મેં એ વાતને કે પ્રોત્સાહન નથી આપ્યું. અમને ખબર હશે કે આ ન કરે અને આવું ન હોવું જોઈએ, પણ કરવા વાળા તો એ કરે છે ને. મેં તો વિડીયોમાં સાફ સાફ કીધું છે કે પવિત્ર પ્રેમને પણ ન સ્વીકારી શકતો આ સમાજ આજે ક્યાં સુધી પગી ગયો જરીક જોવો એમ. મેં તો ચોખ્ખી જ વાત કરી હતી કે 25 વર્ષ પહેલા દીકરા દીકરીને કોઈની સાથે પ્રેમ થઈ ગયો હોય ને એકદમ પવિત્ર હોય, કાંઈ એને કોઈ દી મેળા ન હોય, કોઈ દી ખાલી આંખના ઇશારે થયેલો પ્રેમ હોય અને કોઈ દિવસ લગ્ન પહેલા એકબીજાને ટચ ન કર્યા હોય, એટલો શુદ્ધ પ્રેમ હતો એક સમયે. એવા પ્રેમ સંબંધોને ન સ્વીકારી શકતો સમાજ આજે કેટલું સ્વીકારી રહ્યો છે, જેનું અમને બહુ દુઃખ અને શરમ બે છે. એવું મેં કીધું જ છે વિડીયોમાં. બરાબર, દુઃખ છે જ. હવે ઓલા ભાઈને જવાબ આપી રહી છું કે એમણે એવું કીધું છે ને કમેન્ટ આરે હું વિડીયો પણ પોસ્ટ કરીશ કે તમે વારંવાર એક તરફથી કોઈ ખેંચો છો કે અમારો સમાજ, તો તમારા માટે બીજો કોઈ સમાજ નથી હે? તો બીજો સમાજ છે જ અમારા માટે. બરાબર, અમારા માટે બીજો સમાજ છે જ, પણ અમારે પેલા અમારા સમાજને કેવું પડે. તમારા સમાજને કહેવા આવી ને તો પેલા તમે ઈ જ કહો તમારા સમાજનું કલર ને તમારા સમાજમાં કેવું છે એ પાછો સવાલનો ભોગ બનવું પડે મારે. બીજું એ કે તમારા સમાજને અમે ખુલીને કહેવો ને તો એ સ્વીકારી નહીં કે એને હશે એવું કહી દેવું ને તો બાંધવા દોડશે. પાછું ટોળા થઈને એટ્રોસિટી કરશે ને ટોળા થઈને કે અમને આવું કામ કહી દીધું. એકવાર મારથી કહેવાય ગયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ આહીરોમાં જન્મ લઈને આવ્યા એ શું કઈ ઓછું કહેવાય? આનાથી મોટો કોઈ ઇતિહાસ જ ન હોય. તો કેટલાય તે ક્ષત્રિયો અમારે ધેડ કરવા આવ્યા હતા. અધૂરા ઘડા છલકાય ને, જે જ્ઞાની હોય કોઈ કોઈને ધેડ ન કરે એ તો હશે કરીને મોટું મન રાખીને સ્વીકારી લે. બરાબર, પણ ત્યારે એવી થઈ હતી. તો ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર હોય ને ભગવાન આહીરોમાં આવ્યા હોય, ભગવાન જાડેજામાં આવ્યા હોય કે ભગવાન અધર ગમે એ કાસ્ટમાં જન્મ લઈને આવ્યા હોય, કારણ કે ઈશ્વર હોય ને સર્વત્ર બધા માટે હોય, કોઈ એક પૂરતા ન હોય. જેમ સિંગરોની, કલાકારોની, આ લોકોની કોઈ પોતાની કાસ્ટ ન હોય, એ બધાના માટે બન્યા હોય, એવું ઈશ્વરનું હોય. હજી આ લોકોને થોડો કઈ કાસ્ટવાદ હોય, ઈશ્વરને ન હોય. એનું કારણ છે કે ઈશ્વરને જો હોય ને તો એ કેવટની નાવમાં બેહીને નાવ પાર ન કરે. બરાબર, આવું હોત તો એ સબરીબાઈની ત્યાં જેનો એઠા બોર ન ખાત. પણ આ એને એક્ઝામ્પલ એટલા સમાજમાં આપ્યા હતા કે આ બધી વસ્તુમાંથી બહાર નીકળી જાવ. પણ હજી નથી નીકળી ગયા. આવનારા 50 વર્ષમાં મને નથી લાગતું નીકળી શકશે, કારણ કે મોબાઈલ થતા તો અમુકનો કાસ્ટવાદ વૈકર્યો છે. પહેલા તો ઓછો હતો, હવે તો વૈકર્યો છે. એટલે આ બધી વસ્તુની કોઈ અપેક્ષા ન રાખવી. આ એટલું રાખવાનું, બેન તમારું પિયરનું ગામ કયું હોય? જોઈ હોય તેમ લાગે છે. વિઠ્ઠલભાઈ વિસાવલિયા. પિયર છે મારું લાઠી તાલુકાનું લુવારિયા, સાસરું છે લાઠી તાલુકાનું પીપરિયા. એટલે આજે એક લાઈવ કરવાનું મેઇન કારણ આ હતું કે ભાઈ જે કરે છે એને કરવા દો, ન કરવું એ તમતા રહેવા દો. આજકાલ હું મોટિવેશન વિડીયો એટલા માટે ફરીથી બનાવી રહી છું કે લોકો ખાસા વિડીયો જોવે છે, ખાસા લાઈક કરે છે, સારી પોઝિટિવ કમેન્ટ્સ હોતી હોય છે એની અંદર. એટલે વિચાર્યું કે ચલો કોઈ એવા વિડીયો પણ બનાવી કે જે આપણું પોતાની મૂળ ઓળખ હતી, મૂળ કામ હતું અને ખાસો એને રિસ્પોન્સ મળે છે. બરાબર, અને મને કોઈ વાત ગોળ ગોળ ઘુમાવીને બોલતા નથી આવડતી, સચોટ બોલતા આવડે છે. અને સચોટ બોલવાની સજાઓ મળી છે મને. સજાઓ એટલે કોઈ મને કાંઈ ફાંસીની નથી આપ્યું કે કોઈ મને લાફો નથી માર્યો, પણ સજા એવું હોય કે આપણે સાચું હોય એવું બોલી ગયા હોય ને તો ક્યારેક ઘણા માણસો એવા નારાજ થઈ જાય. નારાજ ખોખલા લોકો જ થાય. સાચા કહીને વિરલ આત્મા હોય ને હૈયા જેના મજબૂત હોય ને નારાજ ન